પ્રસાદી લઈ લીધી છે ભોળાનાથ અને હાલો હવે નીચે જઈને એક વસ્તુ તમને બતાવું. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો જો નાઈ ધોઈને તૈયાર થઈ જઈશું અને શ્રાવણ મહિનો હાલે છે તો આપણે જવાનું છે મંદિરે અને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો હાલો આપણે મંદિરે જવાનું છે અને અંકિતાને વ્રત પણ છે 16 સોમવારનું. તો આજથી એને 16 સોમવારનું વ્રત શરૂ થઈ ગયું છે. તો હાલો હવે મંદિરે જઈ આવી. તો જો થાળી અંકિતાની તૈયાર થઈ ગઈ છે અને અંકિતાને 16 સોમવારનું વ્રત ચાલુ થઈ ગયું છે અને પહેલો સોમવાર છે શ્રાવણ મહિનાનો. તો હાલો જઈ મંદિરે. અમે બે મંદિરે જઈશું મા દીકરી. આ અમારો કોમન પ્લોટ છે. જો ચોમાસાનું ખડ ઉગી ગયું છે એટલે અમારો કોમન પ્લોટ છે અને અહીંથી અમે શોર્ટકટમાં રસ્તો છે મંદિરે જવાનો. અમારી પાછળની સોસાયટીમાં મંદિર છે, પાછળથી ફરીને જવું પડે પણ અહીંયા શોર્ટકટમાંથી જઈએ ને તો અહીંથી હાલવું પડે છે. એવી રીતની વંડી ઠેકીને જવું પડે, અહીંથી ઓરવું પડે એટલે ન કરતાં ઓલા સામેથી રસ્તો છે તો ફરીને આવવું પડે. તો અહીંથી શોર્ટકટમાં આવ્યા છીએ. લઈ લીધી છે ભોળાનાથ. સુંદરેશ્વર મહાદેવના મંદિરે આવેલા છે. આ અમારી સોસાયટીનું મંદિર છે તો અમે બધા અહીંયા જ આવી દર્શન કરવા. જો આ બધી મંદિરની જગ્યા છે. તો અહીંયા નવરાત્રિનો પ્રોગ્રામ થશે. અમે મામાદેવનું મંદિર છે. જો અહીંયા મામાદેવનો ઓટો તમને કાલે બતાવ્યો હતો ને. અહીંયા દર સોમવારે અને ગુરુવારે હું અહીંયા આવું છું દર્શન કરવા. અને અત્યારે શ્રાવણ મહિનો હાલે છે, દર્શન થઈ ગયા છે ને હવે ઘરે વ્યા છે. મંદિરે જવાનો રસ્તો આ સોસાયટીમાંથી છે. જો પણ અમારે છે ને અહીંથી શોર્ટકટમાંથી ઓરવું પડે એટલે અમે અહીંથી ચાલીએ. અહીંથી જલ્દી આવી છે મંદિર. અમારા કોમન પ્લોટમાં અંદર ફૂલ ઝાડ છે તો મંદિરે જઈને ત્યારે અહીંથી ફૂલ લઈએ. એમ જો બીલીપત્રના ઝાડ, ફૂલના ઝાડ બધું અહીંયા છે. ચલો બધા ઝાડવા. મંદિરેથી ઘેર આવી ગયા છીએ ને મારે કપડાં ધોવાના હજી તો બાકી છે. મંદિરેથી આવીને પોરો ખાધો ઘડી અને હાલો હું તમને બતાવું મારા કપડાં ધોઉં છું હું ક્યાં ધોઉં છું. તો જાજીબાગ જો હું અહીંયા જ કપડાં ધોઉં છું અને આ છે મારું બાથરૂમ. જો અહીંયા કપડાં ધોવાનું એક કારણ છે કેમ કે સોકડીમાં બહાર સોકડીમાં છે ને લીસી લાગી છે
અને બાથરૂમમાં થોડી હારી લાદી છે, ખરહટ છે થોડીક લાદી. તો અહીંયા કપડાં ધોઈને તો સારા થઈ જાય જલ્દી. અને અહીંયા 2 નળ છે પાણી નહીં તે આ બાજુ અને અહીંયા. તો પછી કપડાના ડોળ કાઢતી વખતે સારું રહે અને ધોતા વખતે લાદીનું સારું રહે, એટલા માટે હું અહીંયા જ ધોઉં છું જાજીભાઈ. ચાલો ધોઈ નાખો હવે કપડાં. તો જો એટલા કપડાં પલાળ્યા છે. મંદિરે ગયા હતા ને તો મોડું થઈ ગયું કપડાં ધોવાનું, નકર તો હું વહેલા ધોઈ નાખું, કેમ કે આજ સોમવાર હતો, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો કપડાં ધોવાના બાકી રહી ગયા અને પહેલાં મંદિરે જઈ આવ્યા. ચાલો હવે હું કપડાં ધોઈ નાખું પછી. અને બાથરૂમ તે થોડુંક મોટું છે ને તો કપડાં ધોવા આપણે ગમે, અહીંયા નકર ન ગમે પાછું બાથરૂમમાં. તો હું અહીંયા કપડાં ધોઈ નાખું. જો બાથરૂમ થોડુંક અવડુંક છે તો આ બાજુ ટબ રહી જાય છે અને અહીંયા બેહવાની જગ્યા રહે દરવાજા પાસે. અને આ બાજુ ડોલ હોય તો 2 બાજુનો નળ ચાલુ કરી દો ને તો જલ્દી ડોળ નીકળી જાય. ને સોંકડીમાં તો એક જ નળ છે અને એની લાદી તે લીસી છે હાવ. તો મને ત્યાં કપડાં ધોવા ઓછા ફાવે. હું જાજીભાઈ અહીંયા જ ધોઉં. જો કપડાને સોળી નાખે છે ને અને હલો ડોળ કાઢી નાખું. તો જો કેવી રીતના પાણી આવે છે એ જો તમે એવી રીતના 2 એકવાર નળ ચાલુ કરી દો ને. તો જો અહીંયા ટબ ભરાવા મૂકી દીધું છે અને આ બાજુ ડોલ ભરી નાખી. તો 2 બાજુથી પાણી ભરું ને તો જલ્દી ડોળ નીકળી જાય, એટલા માટે મને અહીંયા જ કે જાજીભાઈ કપડાં ધોવા ગમે. હાલો હું ડોળ કાઢી નાખું. જો અહીંયા સોળીને મૂકી દીધા છે તો આવી રીતના અહીંયા સોળીને મૂકી દો અને પછી ડોળ કાઢી નાખું આમાં. તો એવી રીતનું છે અહીંયા બાથરૂમમાં. મને તો અહીંયા બાથરૂમમાં જ છે કપડાં ધોવા ગમે, બહાર ચોકડીમાં ન ગમે. તો જો હવે મારા બધા કપડાં ધોઈ ગયા છે અને હાલો હવે હું મૂકવી દઉં, નકર પાછો વરસાદનો ટાઈમ થઈ જશે. તો પછી આ બધા કપડાં હોલમાં સુકાવવા પડશે, એટલા માટે હાલો હું જલ્દી બહાર મૂકવી દઉં, પછી તમને મળું. તો ત્યાં સુધી મારા બ્લોકમાં બનાવી દેજો. બધા કપડાં ધોઈ ગયા છે. તો જો એટલા કપડાં ધોયા છે. જો આપણે કપડાં મૂકી દીધા છે અને હાલો હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે હું કામે જાઉં, તો બપોરે તમને પાછી મળું. હાલો અને મેં જમી લીધું છે અને ઘડીક ધાબામાં થઈ ગઈ છે. જો તો બેઠી જો ઈચ્છા ખાવશું. અને જો થોડા વાદળા થયા છે. આ બપોર પછી તો વરસાદ આવે જ તે થોડો. તો આજે તે થોડો વરસાદ આવશે એવું લાગે છે. જો થોડા વાદળા છે. અને હાલો હવે નીચે જઈને એક વસ્તુ તમને બતાવું. તો હાલો હવે નીચે જઈ. જો અમે કીધું હતું ને વરસાદનો ટાઈમ થઈ જાય કપડાં સુકવવા, હજી સુકાણો ન હોય ને તે વરસાદનો ટાઈમ થઈ જાય તો અંદર જ સુકવવા પડે બધાય. જો બપોરે પછી પાછા એમ હોઈ જાય તો બહાર કપડાં હોય સુકાતા હોય ને તો પાછા પલળી જાય. તો પછી હું વોલમાં લઈ લઈ કપડાં, પછી હોય તો વાંધો નહીં. તો જુઓ આ હતી વસ્તુ હું કહેતી હતી ને એ. તો મેં જો એટલી રાખડીની ખરીદી કરી નાખી છે. તો કોણે ખરીદી કરી છે એ કોમેન્ટમાં કહેજો. અને મારી રાખડી કેવી લાગી એ રીતે તમે કોમેન્ટમાં કહેજો. આ કપલમાં છે ભાભી રાખડી. તો એ 5 જોડી છે. જો આ 2 અલગ ડિઝાઇન છે અને આ 3. આ રાખડીની ડિઝાઇન આવી છે, એમાં ગણપતિ દાદા છે અને એક ભાભી રાખડી છે એમાં બતકો ને એવું છે. અને આ રાખડીમાં વીરા લખેલું છે. જુઓ તો મારી રાખડી કેવી લાગી બધી, તો મારી ખરીદી કેવી છે, સારી છે કે નહીં? તો બધા કમેન્ટમાં કહેજો કે મેં સારી રાખડી ખરીદી કે નથી સારી ખરીદી. તો આવી રીતની મેં રાખડી લઈ લીધી છે. અને આ રાખડી મેં 2-3 દી પહેલાં લઈ લીધી છે. ફેરવી આવ્યો હતો ને તો એની પાસેથી લઈ લીધી છે. સમયમાં જ રક્ષાબંધન આવે છે તો કોણે રાખડી ખરીદી છે એ કોમેન્ટમાં કહેજો. મેં તો જો ખરીદી કરી લીધી છે મારા ભાઈ માટે અને અંકિતા એના ભાઈ માટે 2ની રાખડી લઈ લીધી છે. તો આ 2 માં દીકરીની રાખડી છે અમારી. તો કેવી લાગી મારી રાખડીની ખરીદી? તો જુઓ આ રાખડી મારી ને અંકિતાની 2 માં દીકરીની છે.
તો આ બેયના ભાઈઓની રાખડી છે. અને તમને એમ થતું હશે કે બેયમાં દીકરીના ભાઈઓ એટલા બધા છે, પણ આ મેં મામા ફોઈના ને તે બાંધી જો. તો મારે તો 2 જ ભાઈ છે અને અંકિતાને 2 ભાઈ છે, પણ અમે મામા ફોઈના ભાઈઓ નહીં તે રાખડી બાંધી, એટલા માટે અમે એટલી બધી રાખડી લઈએ છીએ. એટલી રાખડી છે. તો આમાંથી ઘટશે હજી તો. અહીંયા ફેરાઈ આવ્યો હતો ને વેસવા, તો એની પાસેથી ગમે એવી લીધી થોડી. હજી ઘટશે એવી તો અમારે અહીંયા મળે છે, તો ત્યાંથી લઈ આવશે. તો જો બધી રાખડી પેક કરી દીધી છે અને હાલો મૂકી દઈ. અને રક્ષાબંધનમાં બધાને બાંધી દઈશું. હાલો મૂકી દઉં. અમારી રાખડી હાલો હવે રાખડી મૂકી દીધી છે ને બપોરનો ટાઈમ છે, તો ઘડીક આરામ કરી લઈ પછી જઈએ કામે. હાલો ઘડીક આરામ કરી લઉં અને પછી મારે જવાનું છે કામે. તો જો સાંજ પડી ગઈ છે ને આપણે રસોઈ બનાવી નાખી છે બધી સાંજની, અને અમે બધા હોમમાં રહ્યા છીએ તો બધાને એકટાણો છે. હજુ મેં બધાનું રાંધી નાખ્યું છે, તો જો તમને બતાવું. તો જો અહીં મરચાં તળાઈ ગયા છે અને બીજું બધું જો અહીંયા મૂકી દીધું છે. બધી રસોઈ બનાવીને અહીં મૂકી દીધી છે. જો આમાં રોટલી છે, આમાં શાક છે, આમાં દાળ છે, આમાં ભાત છે, અને આમાં છે મકાઈ. અને અંકિતાના પપ્પા જે આવ્યા નથી એ આવે પછી અંદર એકટાણું કરવા બેસવાનું છે. તો આવો હતો કાંક આજનો વિડીયો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આજનો વિડીયો અહીંયા કરીએ પૂરો અને મળશું એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી.